તો ડાકોર રણછોડરાયજી મંદિરમાં ખાલી પડેલી ટ્રસ્ટીની પદ ભરવા અંગેની જાહેરાત સામે હવે અરજી કરવામાં આવી છે। સેશન્સ કોર્ટમાં મંદિરના પૂજારીએ ટેમ્પલ કમિટીના મેનેજર દ્વારા બહાર પાડવામાં આવેલી ટ્રસ્ટીના પદને ભરવાની જાહેરાત ગેરકાયદેસર હોવાનો આરોપ લગાવ્યો છે। કોર્ટમાં ડાકોર રણછોડરાયજી મંદિરના પૂજારી વિનોદભાઈ સેવકે કહ્યું કે ટ્રસ્ટીની જાહેરાત આપનાર મેનેજર કાયદેસર મેનેજર નથી। ટ્રસ્ટમાં મેનેજર તરીકે ફરજ બજાવતા જગદીશ દવેની કોઈ પણ રડવા વિના મેનેજર પદે નિમણૂક કરી દેવામાં આવી છે અને જેથી તેમની મેનેજર પદે કરાયેલી તમામ કામગીરી અને કાર્યવાહી ગેરકાયદેસર છે। પૂજારીએ કોર્ટમાં મેનેજર જગદીશ દવેની નિયુક્તિને પડકારી છે। કોર્ટ નિમણૂક કરે છે અને મેનેજરે જે જાહેરનામું બહાર પાડ્યું છે એ તદ્દન ખોટું છે। એના હાથમાં કોઈ સત્તા છે નહીં, એટલે માન્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટને એ રદ કરી દેવું જોઈએ। મેનેજરનો ભૂતકાળ અગાઉનો ખરાબ છે, વર્તમાનમાં ખરાબ છે। મારી પાસે એના એવિડન્સ છે, મરી ગયેલા માણસોને જીવતા બદલાયેલા, કેટલાક નિર્દોષ ખેડૂતોને જેલમાં કરાવી દીધેલા, એ બધા મારી પાસે એવિડન્સ છે। મેં અરજી આપી છે અને ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેં જાણ કરી છે કે આ મેનેજરને તાત્કાલિક છૂટા કરી દેવા। મેનેજર ખરેખર મેનેજર છે કે કેમ? ના, મેનેજર નથી। અમારા ટ્રસ્ટીઓની ચસમપોશીના કારણે અમારા સેવક બ્રાહ્મણનો ટ્રસ્ટી ફરી ગયો, એના કારણે આ લોકો એને છાવરે છે। દવાની મેનેજર છે નહીં, કોઈ સત્તાના હાથમાં છે નહીં।